નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ ટોપિક આપણે થર્મોડાયનેમિક્સનું ચેપ્ટર સ્ટાર્ટ કરેલું છે. તો એ જે છેલ્લા લેક્ચર જોયો એની અંદર આપણે થર્મોડાયનેમિક્સના કેટલાક બેઝિક કન્સેપ્ટ વિશે આપણે માહિતી આપી. હવે બીજા કેટલાક ટોપિક્સ આજે આપણે સમજવાના છે, જેમાં અલગ અલગ પ્રકારના ટોપિક સમજવાના. એમાં એક પ્રક્રમ એટલે શું, પ્રક્રમ કોને કહી શકાય, પ્રક્રમના પ્રકારો શું છે, પછી સ્ટેટ ફંક્શન અવસ્થા વિધેય કોને કહી શકાય, અને બીજા નંબરમાં ઉષ્માગતિકીય પ્રતિવર્તી પ્રક્રમ વિશે, અપ્રતિવર્તી પ્રક્રમ વિશે આપણે સમજવાનું છે. તો એવા 3 મેઇન ટોપિક છે જેને આપણે આજના લેક્ચરમાં કવર કરીએ છીએ. ચલો તો શરૂઆત કરીએ આજના લેક્ચરની આપણી. તો ટોપિક છે આપણો સૌથી પહેલો પ્રક્રમ. પ્રક્રમ અને પ્રક્રમના પ્રકારો. પ્રક્રમ એટલે એક પ્રકારે સામાન્ય રીતે જોવા જાવ તો આને પ્રોસેસ કહેવાય. પ્રક્રમ એટલે એને કહેવાય છે પ્રોસેસ. પ્રોસેસ એટલે તમને એકદમ ઇઝીલી ખ્યાલ આવી જાય કે પ્રોસેસ એટલે જેને આપણે કહીએ છીએ સામાન્ય રીતે પ્રક્રિયા. બરોબર. તો સામાન્ય રીતે અહીંયા પ્રક્રમ એટલે એક પ્રકારની પ્રક્રિયા વિશે નામ આપેલું છે. તો પહેલું તો ડેફિનેશન એની કઈ રીતે આપી શકાય, કે મતલબ વ્યાખ્યા શું, પ્રક્રમ કોને કહી શકાય. તો પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતું પરિવર્તન, એને આપણે પ્રક્રમ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે આપણી પાસે કોઈ એક પ્રક્રિયક છે, અથવા તો રિએજન્ટ તરીકે આપણે બતાવીએ છીએ, તો પ્રક્રિયકને આપણે R તરીકે બતાવીએ, અને એમાંથી જ્યારે નિપજ બને છે ત્યારે પ્રોડક્ટ P તરીકે દર્શાવે છે. આ માની લો કે પ્રણાલીની કોઈ એક શરૂઆતની અવસ્થા, જેમાં એનું તાપમાન T1 છે, એનું દબાણ P1 છે, એનું કદ V1 છે, અને ચોક્કસ એનો જથ્થો છે. હવે પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જ્યારે પરિવર્તન થાય છે, સપોઝ માની લો કે આપણી પાસે અહીંયા H2O સોલિડ સ્વરૂપમાં હતો, મતલબ બરફ સ્વરૂપમાં હતો. હવે કોઈ એક પેરામીટર તમે આમાંથી ચેન્જ કરો છો. બરફ સપોઝ માની લો કે 1 કિલોગ્રામ જેટલો બરફ હતો. હવે આમાંથી તમે કોઈ ચેન્જ કોને કરો છો, ટેમ્પરેચર. અને સાથે સાથે ટેમ્પરેચર તમે જેવું ચેન્જ કરશો એટલે તરત જ આની અંદર ટેમ્પરેચર બદલાઈ જશે, તો એ પ્રવાહી પાણીમાં પરિવર્તિત થઈ જશે. તો એ દરમિયાન એનું જે 1 કિલોગ્રામ જે વજન હતું, એ જથ્થો તો એનું એ રહેશે. કદ પ્રવાહી સ્વરૂપમાં છે, તો જેવો આકાર હશે એ પ્રમાણે એનું કદ ધારણ કરી લેશે. પ્રેશર તો તમે ખુલ્લા પાત્રમાં મૂકેલું હશે, તો પ્રેશર એનું વાતાવરણનું જેટલું પ્રેશર હશે એટલું ને એટલું રહેશે. તો પ્રણાલી T1 તાપમાનથી T2 તાપમાન ધરાવતી પ્રણાલી અવસ્થામાં પરિવર્તિત થાય. મતલબ પ્રક્રિયામાં પ્રક્રિયકની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પરિવર્તન થાય. તો પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતું પરિવર્તન એને પ્રક્રમ તરીકે ઓળખવામાં આવે છે. ચલો તો પહેલાં ડેફિનેશન તમારે અહીંયા બધી ધ્યાન રાખવાની છે. હજુ પણ કેટલાક આપણી પાસે બેઝિક કન્સેપ્ટ જે છે એમાંનો એક આ છે કે પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતું પરિવર્તન, જેને પ્રક્રમ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણી પાસે આ પ્રક્રમની સૌથી પહેલા વ્યાખ્યા. પ્રક્રમ ટોટલી 4 પ્રકારના જોવા મળે છે. 4 અલગ અલગ પ્રકારના પ્રક્રમ છે. એમાંથી એક પ્રક્રમ છે જેને હું નામ આપું છું આઇસોથર્મલ પ્રોસેસ, મતલબ જેને કહેવાય છે સમતાપી પ્રક્રમ તરીકે. બીજી છે આઇસોકોરિક પ્રોસેસ. ત્રીજી છે આઇસોબારિક પ્રોસેસ. અને ચોથી છે એડિયાબેટિક પ્રોસેસ. આવી 4 અલગ અલગ પ્રકારના પ્રક્રમ જોવા મળતા હોય છે. એમાં પહેલો જે પ્રક્રમ આપ્યો છે એને આપણે કહીએ છીએ સમતાપી પ્રક્રમ. સમતાપી પ્રક્રમ કહેવાય એને. બીજા નંબરમાં આઇસોકોરિક એટલે એને કહેવાય છે સમકદી પ્રક્રમ. ત્રીજું છે આઇસોબારિક. બાર શબ્દ આપણે મોટાભાગે તમને ખ્યાલ આવવો જોઈએ કે બાર શબ્દ આપણે પ્રેશર માટે યુઝ કરીએ છીએ. તો આ છે સમદાબી, દબાણ સમાન હોય ત્યારે. તો સમદાબી પ્રક્રમની અહીંયા વાત કરી છે. અને બીજો છે એડિયાબેટિક, મતલબ આને કહેવાય સમોષ્મી પ્રક્રમ. તમારે સૌથી પહેલાં આ 4
પ્રકાર યાદ રાખવાના કે પ્રક્રમ શું છે. તો પ્રક્રમની વ્યાખ્યા આપણે કીધી કે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતું પરિવર્તન એટલે એને પ્રક્રમ તરીકે ઓળખવામાં આવે. હવે જો સમતાપી પ્રક્રમ હોય તો ટેમ્પરેચર અહીંયા કેવું થઈ જશે? કોન્સ્ટન્ટ. ટેમ્પરેચર કોન્સ્ટન્ટ બતાવશે, બરોબર. અને જો ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોય તો ડેલ્ટા ટીની વેલ્યુ કેટલી રહેવાની? 0. ટેમ્પરેચર કોન્સ્ટન્ટ એટલા માટે તો કીધું છે અહીંયા સમતાપી. બીજામાં કીધું સમકદી મતલબ આઇસોકોરિક. આઇસોકોરિક હોય તો વી કોન્સ્ટન્ટ થઈ જશે. વી કોન્સ્ટન્ટ હશે તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 0 હશે. શરૂઆતની અવસ્થામાં જે વોલ્યુમ હતું એ જ અંતિમ અવસ્થા પણ એનું વોલ્યુમ જોવા મળશે. સમદાબી હશે તો પ્રેશર કોન્સ્ટન્ટ હશે, અને પ્રેશર જો કોન્સ્ટન્ટ હોય તો ડેલ્ટા પીની વેલ્યુ 0 થઈ જશે. અને સમોષ્મી પ્રક્રમ હોય, સમોષ્મી પ્રક્રમ હોય તો એમાં કોઈ દિવસ ઉષ્માનો વિનિમય થાય નહીં, મતલબ નો હીટ એક્સચેન્જ, જેના માટે શબ્દ વપરાય નો હીટ એક્સચેન્જ. મતલબ અહીંયા કોઈ પણ પ્રકારે ઉષ્માનો વિનિમય થાય નહીં. પ્રથમ અવસ્થામાં અને અંતિમ અવસ્થામાં જે ઉષ્મા હતી ઉષ્મા ત્યાં કોઈ દિવસ પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે એના કોઈ પણ પ્રકારની એક્સચેન્જ થતી નથી, જેને આપણે નિરાળી પ્રણાલી તરીકે ત્યાં નામ આપેલું છે. તો આવી જ્યારે પ્રોસેસ આપેલી હોય ત્યારે Q ઇઝ ઇક્વલ ટુ શું આવે છે? 0. તો તમારી પાસે જ્યારે MCQ પૂછાતા હોય ત્યારે આ વસ્તુ મેઇન ઇમ્પોર્ટન્ટ બનતી છે. તમને પેરામીટર્સ આપી દે ને એના પરથી ડાયરેક્ટ પૂછી નાખે કે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો નીચેમાંથી કયા પ્રકારનો પ્રક્રમ બતાવે છે, તો તમને ખબર હોવી જોઈએ કે કયો પ્રક્રમ એમાં બતાવી શકે. તો આપણી પાસે આ પ્રમાણે 4 અલગ અલગ પ્રકારના પ્રક્રમ જોવા મળે. હવે આ પ્રક્રમ માટે એક ગ્રાફ આપણો જોવા મળશે, P વર્સિસ V નો આલેખ જે આવે છે. અહીંયા દર્શાવીએ છીએ પ્રેશર અને અહીંયા બતાવું છું વોલ્યુમ, બરોબર. હવે ધ્યાનથી સમજજો. માનો કે કોઈ ચોક્કસ પ્રેશર અહીંયા હું દર્શાવું છું, આ એક પોઈન્ટ લઈ લઈએ છીએ. એ પોઈન્ટ કે જ્યાં પ્રેશર આપણે કેવું કરી નાખીએ છીએ? કોન્સ્ટન્ટ. તો પ્રેશર અહીંયા કોન્સ્ટન્ટ આવશે, તો મતલબ અહીંયા આપણી પાસે P કોન્સ્ટન્ટ છે. P કોન્સ્ટન્ટ આપેલો હોય તો આ જે છે એને પ્રક્રમને આપણે શું કહી શકીએ? પ્રેશર જો કોન્સ્ટન્ટ હોય તેને આઇસોબારિક પ્રોસેસ તરીકે નામ આપી શકીએ છીએ. હવે તમારે ધ્યાન રાખવાનું છે, પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં અહીંયા પરિવર્તન થતું જોવા મળે છે. પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પરિવર્તન તમારે આ પ્રમાણે એરોથી દર્શાવવાનું છે, મતલબ અહીંયાથી આ તરફ જાય અથવા અહીંયાથી આ તરફ હોઈ શકે. તો આપણે અહીંયા પ્રેશર કેવું કરી નાખ્યું છે? કોન્સ્ટન્ટ કરી નાખ્યું છે. ચલો બીજા નંબરમાં અહીંયાથી આ તરફ જઈએ છીએ. હવે અહીંયાથી આ તરફ જઈએ તો મતલબ આપણી પાસે અહીંયા કોઈ ચોક્કસ વોલ્યુમ મળશે તમને. તો આના માટે તમારી પાસે વોલ્યુમ અહીંયા કોન્સ્ટન્ટ થઈ જાય. વોલ્યુમ કોન્સ્ટન્ટ થાય તો આ આઇસોકોરિક બતાવે છે. તો આ જે ગ્રાફ છે આઇસોકોરિક નો ગ્રાફ દર્શાવે છે. ત્યાર પછી તમે જુઓ કે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોય તો ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોય ત્યારે આપણે બોઇલનો નિયમ ભણી ગયા છે, P ઇઝ પ્રપોઝનલ ટુ 1/V. તો ટેમ્પરેચર કોન્સ્ટન્ટ જો હોય તો બોઇલના નિયમ મુજબ આપણો જે ગ્રાફ હોય છે એ ગ્રાફ આ રીતે ઘટતો જોવા મળે છે. તો અહીંયા T કોન્સ્ટન્ટ બતાવીએ છીએ અને T જો કોન્સ્ટન્ટ હોય તો એનો ગ્રાફ હંમેશા ઘટતો આવે, કારણ પ્રેશર વધારે હશે તો કદ ઓછું હશે. જેમ જેમ પ્રેશર તમે ઓછું કરતા જશો એમ કદમાં ધીમે ધીમે શું થવા માંડે છે? વધારો થતો જોવા મળે. અને ચોથો આપેલો છે અહીંયા આપણને એડિયાબેટિક પ્રોસેસ, સમોષ્મી પ્રોસેસ. એ સમોષ્મી પ્રોસેસ સમોષ્મી પ્રક્રમ માટે હંમેશા મોટાભાગે એનો ઢાળ જે હોય છે, ઢાળ એક આ રીતનો તમને એના કરતાં વધુ ઊંડાણમાં ઢાળ જોવા મળી શકે. અને આ વધુ ઊંડાણમાં જે ઢાળ દર્શાવે કોના કરતાં? આઇસોથર્મિકની કરતાં. આઇસોથર્મલ પ્રોસેસ જે આપણને બતાવી છે એ મુજબ આઇસોથર્મલ પ્રોસેસ કરતાં એનો ઢાળ જો વધુ ઊંડાણવાળો હોય તો એ હંમેશા એડિયાબેટિકમાં જ જોવા મળે છે. એડિયાબેટિક પ્રોસેસમાં જ આપણને આ વસ્તુ જોવા મળી શકે છે. હવે તમે જુઓ આપણી પાસે એક ઇક્વેશન હતું PV ઇઝ ઇક્વલ ટુ nRT. અહીંયા મેં શું કર્યું છે? ટેમ્પરેચર ચેન્જ કર્યું તો T2 થયું. માની લો કે પ્રેશર અહીંયા ચેન્જ થાય છે તો આ પણ P2 થઈ જશે, પણ આ બે કોન્સ્ટન્ટ રહેશે. આપણે એવું ભણ્યા હતા કે કોઈ પણ બે પેરામીટર કોન્સ્ટન્ટ કરવાના છે. હવે બે પેરામીટર કોન્સ્ટન્ટ કરીએ મુજબ તમે જુઓ કે આપણી પાસે P કોન્સ્ટન્ટ છે. અહીંયા જો P કોન્સ્ટન્ટ હોય, ક્લિયર, P કોન્સ્ટન્ટ હોય તો N અને R કોન્સ્ટન્ટ છે, તો અહીંયા શું આવે છે? V ઇઝ પ્રપોઝનલ ટુ T થાય તો V બાય T ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? કોન્સ્ટન્ટ મળે. તો મતલબ
આઇસોકોરિક જે બારીક જ્યારે પ્રોસેસ આપેલી હોય ત્યારે V/T ઇઝ ઇક્વલ ટુ કેવી થઈ જાય છે, કોન્સ્ટન્ટ થતું જોવા મળે છે. હવે એ જ પ્રમાણે આઇસોથર્મલ પ્રોસેસ જ્યારે આપેલી હોય તો ત્યાં તમે શું કોન્સ્ટન્ટ કરો છો, T કોન્સ્ટન્ટ કરો છો. હવે T કોન્સ્ટન્ટ કરો ત્યારે PV ઇઝ ઇક્વલ ટુ ઓલરેડી કોન્સ્ટન્ટ જ બતાવે છે. તો અહીંયા આપણે દર્શાવીએ છીએ PV ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. ત્યાર પછી અહીંયા શું આવશે, Q ઇઝ ઇક્વલ ટુ 0. ત્યાર પછી આની અંદર આપણને બતાવ્યું છે V કોન્સ્ટન્ટ છે. હવે જો V કોન્સ્ટન્ટ હોય તો આ વોલ્યુમ કોન્સ્ટન્ટ કરી નાખો, V ને કોન્સ્ટન્ટ કરો. V જો કોન્સ્ટન્ટ કરી દેવામાં આવે તો P અને T, તો P ઇઝ પ્રપોઝનલ ટુ T જાય તો P/T ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ આપણને મળે. તો P/T ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ જોવા મળે. તો આખો ગ્રાફ આ રીતે આપણને આપે છે. મોટાભાગે થર્મોકેમિસ્ટ્રી અંદર આ ગ્રાફની કોઈ એટલી બધી ઇમ્પોર્ટન્સ છે નહીં. હા, તમારા ફિઝિક્સના થર્મોડાયનેમિક્સની અંદર 11th આનું ઇમ્પોર્ટન્ટ ગ્રાફમાં જોવા મળતું હોય. તો આપણી પાસે આ રીતના 4 અલગ અલગ પ્રક્રમ જોવા મળતા હોય કે જે પ્રક્રમની અંદર પ્રણાલી જ્યારે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પરિવર્તિત થાય છે ત્યારે કોઈ એક ચોક્કસ સ્થિતિ દર્શાવેલી છે આપણને, એના આધારે પ્રક્રમ બતાવ્યું. તો આની 4 અલગ અલગ વ્યાખ્યાઓ આવે. વ્યાખ્યા તમારે બતાવી હોય તો કઈ રીતે બતાવી શકાય? તો પહેલી વ્યાખ્યા આપણી આ યાદ રાખવાની કે પ્રક્રમ એટલે શું, પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતું પરિવર્તનને પ્રક્રમ કહેવામાં આવે. તો પહેલી માનો કે સમતાપી પ્રક્રમ તમને પૂછે તો શું કહી શકાય? તો જ્યારે પ્રણાલી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પરિવર્તન પામતી હોય અથવા પ્રણાલીના એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન જો તાપમાન અચળ જળવાઈ રહેતું હોય તો તે પ્રકરણને સમતાપી પ્રકરણ કહેવાય. મતલબ એ કયા અર્થમાં કે પ્રણાલી તાપમાન અચળ રાખવા માટે કાં તો પોતાની ઉર્જા પર્યાવરણને આપે અથવા તો પછી પર્યાવરણમાંથી ઉર્જા પોતે મેળવે. હવે આવું ક્યારે થાય કે સપોઝ માની લો કે આપણા બોડીની જ વાત કરીએ, અત્યારે શિયાળાની ઠંડી ઋતુની અંદર આપણા બોડીનું ટેમ્પરેચર શરીરમાં બહાર વધારે ઠંડક હોય છે, બહાર ઠંડક વધારે હોવાના કારણે શું ટેમ્પરેચર ડાઉન છે. ટેમ્પરેચર ડાઉન છે, આપણા શરીરનું ટેમ્પરેચર વધારે છે એટલે શું કરે છે, બોડી એને મેન્ટેન કરવા માટે ઓટોમેટિક આપણા શરીરના ટેમ્પરેચરમાંથી કેટલી હીટ લિબરેટ કરવાનો પ્રયત્ન કરતી હોય છે. તો આવી બધી ઘટનાઓ જોવા મળતી હોય છે કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ત્યાં તાપમાનને બેલેન્સ કરવા માટે પોતે શું કરે છે, કાં તો પ્રણાલી ઉર્જા ગુમાવે છે કાં તો પ્રણાલી પર્યાવરણમાંથી ઉર્જા મેળવે છે અને ટેમ્પરેચરને કોન્સ્ટન્ટ કરવાનો પ્રયત્ન. બીજા નંબરમાં કહે છે કે આઇસોકોરિક પ્રોસેસ કોને કહી શકાય? તો જ્યારે પ્રણાલીમાં થતા પરિવર્તન દરમિયાન જો એનું કદ અચળ જળવાઈ રહેતું હોય, મતલબ કદમાં કોઈ ફેરફાર થતો ન હોય, અંતિમ અવસ્થામાં અને પ્રારંભિક અવસ્થામાં એનું કદ કોન્સ્ટન્ટ રહેતું હોય તો એવા પ્રકારને તેને આઇસોકોરિક પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી આઇસોબારિક મતલબ સમદાબી પ્રક્રમ કોને કહી શકાય? તો સમદાબી પ્રક્રમ ક્યારે આવી શકે કે જ્યારે પ્રણાલી વાયુરૂપ અવસ્થાઓ ધરાવતી હોય, કે જો પ્રણાલી વાયુરૂપ અવસ્થા ધરાવતી હોય અને પ્રણાલીમાં થતા પરિવર્તન દરમિયાન જો દબાણ અચળ જળવાઈ રહેતું હોય તો તેને સમદાબી પ્રક્રમ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું એક પોઈન્ટ કે જો સમોષ્મી પ્રક્રમ એડિયાબેટિક પ્રોસેસ કોને કહી શકાય? કે જો પ્રણાલી પરિવર્તન દરમિયાન ઉષ્મા ગુમાવે પણ નહીં અને ઉષ્મા મેળવે પણ નહીં. અહીંયા શું કરે છે, તાપમાન અચળ રાખવા માટે પ્રણાલી ઉર્જા ગુમાવે કાં તો પ્રણાલી ઉર્જા મેળવે. જ્યારે અહીંયા શું છે, ઉષ્મા ગુમાવે પણ નહીં કે ઉષ્મા મેળવે પણ નહીં, મતલબ હીટ એક્સચેન્જ પોસિબલ છે નહીં. તો જો પ્રણાલીના પરિવર્તન દરમિયાન પ્રણાલી ઉર્જા ગુમાવે પણ નહીં કે ઉર્જા મેળવે પણ નહીં તો તેવા પ્રકારના પ્રક્રમને આપણે એડિયાબેટિક પ્રોસેસ અથવા તો સમોષ્મી પ્રક્રમ તરીકે નામ આપીએ. તો આ પહેલો શોર્ટ ક્વેશ્ચન આપણો છે કે પ્રક્રમ એટલે શું, પ્રક્રમના પ્રકાર વિશે સમજાવો. અને ગ્રાફ પણ તમારી સામે આપેલો છે. ગ્રાફ તમારે ધ્યાન રાખવાનું છે કે આઇસોથર્મલ પ્રોસેસ જે આપેલી છે એના કરતાં એડિયાબેટિક પ્રોસેસનો ગ્રાફ થોડોક નીચો જ આવશે. અને એના માટે અહીંયા જે આપણી પાસે ઇક્વેશન આવતું હોય છે PV/γ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ આવતું હોય છે. આના માટે અહીંયા કીધું છે V/T કોન્સ્ટન્ટ, PV ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, PV/γ કોન્સ્ટન્ટ અને P/T ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ જોવા મળે. એ બધું આપણે ક્યાંથી મળે છે? PV ઇઝ ઇક્વલ ટુ NRT ઉપરથી જ મળેલું છે, સિવાય એડિયાબેટિક પ્રોસેસ માટે. ક્લિયર છે? ચલો, તો આ પહેલો પોઈન્ટ આપ્યો છે. ત્યાર પછી અવસ્થા વિધેય ઉપર જઈએ. હવે અવસ્થા વિધેય શું છે, અવસ્થા વિધેય કઈ રીતે સમજાવી શકાય છે? બીજો ટોપિક છે આગળ અવસ્થા વિધેય. અવસ્થા વિધેય જેને સ્ટેટ ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલાં તો ક્વેશ્ચન કઈ રીતે પૂછી શકે, શોર્ટ ક્વેશ્ચન આનો. અને અવસ્થા વિધેયમાંથી પણ MCQ તમારી એન્ટ્રન્સ માટે જરૂરી છે જે ઉદાહરણ પરથી પૂછાતા. તો અવસ્થા વિધેય એટલે શું, તેના ઉદાહરણ આપો. મતલબ અવસ્થા વિધેય
કોણ કોણ દર્શાવી શકે છે એનો પ્રોસેસ. ચલો સૌથી પહેલાં આપણે અવસ્થા વિધેય કોને કહી શકાય કે પ્રણાલીના જે ગુણધર્મો આપેલા છે, પ્રણાલીના જે ગુણધર્મો આપેલા છે એના મૂલ્યો પ્રણાલીની અવસ્થા ઉપર આધાર રાખતા હોય, પરંતુ તે અવસ્થા પ્રાપ્ત કરવા માટેની પદ્ધતિ ઉપર આધાર રાખતા ન હોય. મતલબ સિમ્પલ લોજિકલી આખો ટોપિક સમજાવવાનો છે. સૌથી પહેલાં આપણે અવસ્થા વિધેયની વ્યાખ્યા લખીએ. વ્યાખ્યા ઉપરથી આપણને સમજવામાં થોડી હેલ્પ મળશે. અવસ્થા વિધેય એટલે શું? તો પ્રણાલીના જે ગુણધર્મોના મૂલ્યો ફક્ત પ્રણાલીની અવસ્થા પર આધાર રાખતા હોય, પરંતુ તે અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર આધાર રાખતા ન હોય તેને અવસ્થા વિધેય કહે છે. એટલે ધ્યાન રાખજો, અહીંયાથી ક્વેશ્ચન આપણે આગળ પણ ઘણી જગ્યાએ અવસ્થા વિધેયની જરૂર પડશે. તો આ સિમ્પલ આપણને ડેફિનેશન પહેલાં સમજાવશે કે પ્રણાલીના જેટલા પણ આપણી પાસે ગુણધર્મો છે, અથવા તો તમે અહીંયા પણ શબ્દ યુઝ કરીશો પ્રણાલીના ગુણધર્મોના જે મૂલ્યો અથવા પ્રણાલીના જે ગુણધર્મોના મૂલ્યો કોઈ પણ લખી શકે છે. પ્રણાલીના ગુણધર્મોના જે મૂલ્યો ફક્ત પ્રણાલીની અવસ્થા પર આધાર રાખતા હોય, મતલબ શરૂઆતની અવસ્થા અને અંતિમ અવસ્થા એના ઉપર જ પ્રણાલીની અવસ્થા ઉપર જ આધાર રાખે, પણ એ શરૂઆત અને અંતિમ અવસ્થામાં કઈ રીતે વચ્ચેના પ્રોસેસ દરમિયાન શું ચેન્જીસ થયો એના ઉપર ડિપેન્ડેન્ટ ના હોય. તો એવા પ્રકારની જે મૂલ્યો આપેલા છે એને જ આપણે અવસ્થા વિધેય કહીએ છીએ. તો દાખલા તરીકે એક વિધેય છે આપણી પાસે સ્થિતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા જેને આપણે mgh તરીકે દર્શાવતા હોઈએ છીએ, બરોબર. હવે સપોઝ માની લો કે સ્થિતિ ઉર્જા અવસ્થા વિધેય કઈ રીતે આપેલું છે. તો આપણી પાસે સપોઝ માની લઈએ કે એક જગ્યાએ બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન થાય છે. એ બિલ્ડિંગના કન્સ્ટ્રક્શન માટે આપણે શું કરવું પડે છે? માનો કે ગ્રાઉન્ડ ફ્લોર છે ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર, થર્ડ ફ્લોર, જેમ જેમ ઊંચાઈ વધતી જાય છે એમ આપણે મટીરિયલને નીચેથી ઉપર સુધી પહોંચાડવાની જરૂર પડતી હોય. તો હવે સપોઝ માની લો કે આપણી પાસે સિમેન્ટ, રેતી અથવા તો પછી કપચી છે અથવા સરિયા છે, એ બધું નીચે ગ્રાઉન્ડ ફ્લોર, ગ્રાઉન્ડથી છેક ઉપર સુધી આપણે પહોંચાડવું છે. તો એ પહોંચાડવા માટે આપણી પાસે અલગ અલગ પ્રકારની પ્રોસેસ, અલગ અલગ રસ્તા હોઈ શકે. માની લો કે આપણે ઈંટો ઉપર પહોંચાડવી છે, તો એક રસ્તો એવો છે કે આપણી પાસે ધારો કે 10 ઈંટ છે, એક ઈંટનું વજન ધારો કે 3 કિલો છે, 10 ઈંટ છે, ટોટલ વજન થયું 30 કિલો. એ 10 ઈંટ આપણે પહોંચાડવી છે. એ 10 ઈંટને એક એ રીતે પહોંચાડે છે કે નીચેથી બધા માણસો ધીમે ધીમે 1 બાય 1 ગોઠવાઈને ઉપર સુધી લઈ જઈ શકે. તો એ ઈંટ શરૂઆતમાં જેટલો જથ્થો હતો, શરૂઆતમાં નીચે એની જેટલી સ્થિતિ ઉર્જા હતી એ સ્થિતિ ઉર્જા ઉપર સુધી પણ દર્શાવશે. નંબર 2, એને પહોંચાડવા માટે તમે પોસિબલ છે કે એક ગરગડી મૂકી દો, એના ઉપર દોરડું બાંધી દો અને એની નીચે એક થેલી બાંધી દો અને એને થેલીમાં ભરીને ઉપર લઈ આવો. એ રીતે પણ લઈ શકાય, લિફ્ટ મારફતે પણ લઈ શકાય. કોઈ પણ પદ્ધતિનો તમે ઉપયોગ કરી શકો છો. પણ એ પદ્ધતિ વાપરવા છતાં પણ શરૂઆતની સ્થિતિમાં એ પદાર્થની જે સ્થિતિ ઉર્જા mgh હતી એ ત્યાં નીચે જેટલી હતી એટલી ને એટલી ઉપર રહે છે, ત્યાં કોઈ એના ઉપર ચેન્જ આવતો નથી. તો આ આપણી પાસે અહીંયા કહે છે કે સ્થિતિ ઉર્જા એક પ્રકારનું અવસ્થા વિધેય છે. બીજા નંબરમાં STP એ વાયુનું કદ. એમાં પણ 1 મોલ વાયુનું કદ. STP એ 1 મોલ વાયુનું કદની જ્યારે વાત કરીએ તો STP આપણે બતાવીએ છીએ કે 273 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે 1 મોલ વાયુનું કદ 22.4 લીટર જેટલું આપણને જોવા મળતું હોય છે. હવે એ 273 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ પહેલાંની જો સ્થિતિની આપણે વાત કરીએ તો એ સ્થિતિએ એનું કદ કેટલું હતું એ એના ઉપર ડિપેન્ડેડ છે નહીં. મતલબ એ આગળની સ્થિતિ ઉપર આધાર રાખતું નથી, એ માત્ર 273 કેલ્વિન અને 1 બાર પ્રેશર ઉપર જ
આધાર રાખતો હોય અને એટલા માટે એને 22.4 લીટર જે આપણે 1 મોલ વાયુનું એસટીપીએ કદ ગણીએ છીએ એ પણ શું કહેવાય, એક પ્રકારનું અવસ્થા વિધેય તરીકે ઓળખવાય. એ સિવાય બીજા અવસ્થા વિધેયના એક્ઝામ્પલ કયા કયા છે, તો અન્ય ઉદાહરણ પણ તમારે યાદ રાખવા પડશે. અલગ અલગ ઉદાહરણ જ માગે છે. તો સ્થિતિ ઉર્જા છે, 1 મોલ વાયુનું કદ એસટીપીએ લીધું, ત્યાર પછી પદાર્થની આંતરિક ઉર્જા, પદાર્થની આંતરિક ઉર્જા, પછી પદાર્થની મુક્ત ઉર્જા, એન્થાલ્પી, એન્ટ્રોપી, બધા અલગ અલગ પ્રકારના નવા વર્ડ છે. પ્રેશર, વોલ્યુમ, ટેમ્પરેચર, આ બધા શું છે, અવસ્થા વિધેય આપણને આપેલા છે કે જે પ્રણાલીની અવસ્થા જ્યારે બદલાય છે ત્યારે એ અવસ્થા ઉપર જ આધાર રાખે છે, પરંતુ એ અવસ્થા પ્રાપ્ત કરવા માટેની પદ્ધતિ ઉપર ક્યારે પણ આધાર રાખતા નથી અને એટલા માટે આને અવસ્થા વિધેય તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ટેમ્પરેચરને અવસ્થા વિધેય કઈ રીતે ગણે છે, તો સપોઝ માની લો કે આપણી પાસે પાણી છે. હવે પાણીને હું અહીંયા 20 ડિગ્રી સેન્ટીગ્રેડ ગરમ કરું છું શરૂમાં. હવે ગરમ કરતાં હું પાણીને ગરમ કરતો કેટલા ટેમ્પરેચર સુધી લઈ જાઉં છું, 80 ડિગ્રી ટેમ્પરેચર સુધી. મારે તો કોઈ પણ સંજોગોમાં 20 ડિગ્રીથી 80 ડિગ્રી સુધી લઈ જાઉં. હવે એને ગરમ કરવા માટે હું અહીંયા માની લો કે બન્સેન બર્નરનો ઉપયોગ કરું, દીવાનો ઉપયોગ કરું, ગેસનો ઉપયોગ કરું, ચૂલો સળગાવું કે ગમે તે કરું, એની પદ્ધતિ ઉપર એ આધાર રાખતું નથી, માત્ર એની અવસ્થા ઉપર જ આધાર રાખે છે. અને એટલા માટે ટેમ્પરેચરને પણ આપણે એક પ્રકારે સ્ટેટ ફંક્શન અવસ્થા વિધેય તરીકે નામ આપીએ. તો આ આપણી પાસે એક ટોપિક સમજાયેલો છે કે અવસ્થા વિધેય એટલે શું, અવસ્થા વિધેય માટેના કેટલાક ઉદાહરણો સમજાવો. બીજો ઉષ્મા ગતિકીય પ્રક્રમ, મતલબ થર્મોડાયનેમિક પ્રોસેસ કયા કયા પ્રકારની હોય. તો એમાં ઉષ્માગતિકીય પ્રક્રમ બે પ્રકારના જોવા મળી શકે આપણને. એક પ્રક્રમ છે આપણી પાસે પ્રતિવર્તી અને બીજો છે અપ્રતિવર્તી. હવે આપણી પાસે અહીંયા જે મોટા ભાગે સમજાયું છે આપણે પ્રતિવર્તી પ્રક્રમ આપેલો છે અને બીજો એક આપેલો છે અપ્રતિવર્તી પ્રક્રમ વિશે. ટેક્સ્ટબુકની અંદર આપણને પ્રતિવર્તી પ્રક્રમ વિશે માહિતી આપેલી છે. તો પોઈન્ટ જે કહે છે ઉષ્માગતિકીય પ્રતિવર્તી પ્રક્રમ એટલે શું, ઉષ્માગતિકીય પ્રતિવર્તી પ્રક્રમ કોને કહી શકાય. મતલબ અહીંયા તમે જોઈ શકો છો પ્રક્રિયા કેવી બતાવે છે, રિવર્સિબલ પ્રોસેસ બતાવે છે. પ્રતિવર્તી પ્રક્રિયા વિશેની માહિતી આપેલી છે આપણને. હવે પ્રક્રિયા પ્રતિવર્તી કેવી હોય છે તે આપણે આકૃતિ ઉપરથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એમાં સૌથી પહેલાં આને ડેફિનેશન આપવી હોય તો ઉષ્માગતિકીય પ્રતિવર્તી પ્રક્રમ કોને કહી શકાય કે જો પ્રણાલીની અવસ્થા ખૂબ ધીમા વેગથી બદલાતી હોય, જો પ્રણાલીની અવસ્થા ખૂબ ધીમા વેગથી બદલાતી હોય અને પ્રણાલીના કેટલાક વિધેયોના મૂલ્યો વચ્ચેનો તફાવત અતિ અલ્પ હોય તો તેવા પ્રક્રમને ઉષ્માગતિકીય પ્રતિવર્તી પ્રક્રમ કહે છે. જો પ્રણાલીની અવસ્થા ખૂબ જ ધીમા વેગથી બદલાતી હોય, જો પ્રણાલીની અવસ્થા ખૂબ ધીમા વેગથી બદલાતી હોય અને તેના કેટલાક વિધેયોના મૂલ્યો વચ્ચેનો તફાવત અતિ અલ્પ હોય તો તેવા પ્રક્રમને પ્રતિવર્તી પ્રક્રમ કહે છે. ચલો આ એની ડેફિનેશન કે હવે સમજાવું કઈ રીતે છે. જુઓ સપોઝ માની લો કે આપણી પાસે એક આ કન્ટેનર મતલબ કે એક નળાકાર છે. એ નળાકાર ઉપર અહીંયા મેં પિસ્ટન ગોઠવેલો છે. આપણી પાસે અહીંયા ગોઠવી દીધો છે એક પ્રકારનો પિસ્ટન, બરોબર, જેને પી તરીકે હું દર્શાવી દઉં છું. તો આપણી પાસે આ એક પિસ્ટન છે આ રીતનું. હવે નળાકાર તમે જ્યારે પિસ્ટન દ્વારા એર ટાઈટ ભરેલો હશે તો એ દરમિયાન અહીંયા કેટલીક હવા ભરાયેલી હશે આમાં, તો હવા આની અંદર ભરાયેલી હશે અહીંયા આ રીતે. ક્લિયર? હવે એ દરમિયાન બહાર જે પ્રેશર છે
પી એક્સટર્નલ એ કેટલું હોય છે 1 બાર જેટલું હંમેશા જોવા મળે. અંદરનું પ્રેશર કંઈક ચેન્જ હોઈ શકે. હવે તમે શરૂઆતમાં જ્યારે નળાકારની અંદર હવા ભરેલી છે એના ઉપર જ્યારે પિસ્ટન તમે મૂકો છો ત્યારે એક સમય એવો આવશે કે ત્યાં શું થઈ જશે, પિસ્ટન એકદમ સ્ટેબલ થઈ જશે, સ્થિર થઈ જશે. હવે સ્થિર ક્યારે થાય કે જે ગેસનું દબાણ છે, મતલબ પી ગેસ જે છે એ પી ગેસની વેલ્યુ પી એક્સટર્નલ જેટલી જ્યારે થઈ જાય, મતલબ કે વાયુનું દબાણ અને બહારનું વાતાવરણનું દબાણ એક સરખું થઈ જાય ત્યારે પિસ્ટન એક જગ્યાએ સ્ટેબલ થઈ જતું હોય. હવે આની અંદર આપણે શું કરીએ કે સપોઝ માની લો કે આની ઉપર હું અહીંયા કોઈ ચોક્કસ વજન ધરાવતો પદાર્થ મૂકી દઉં છું, બરાબર. મતલબ માની લો કે 2 કિલોગ્રામ વજન ધરાવતી મેં અહીંયાના ઉપર એક ઈંટ મૂકી દીધી. હવે ઈંટ મૂકે છે એટલે શું થશે, ફટાક દઈને પિસ્ટન નીચે આવશે. પિસ્ટન નીચે આવશે એના કારણે ઘટના શું બનશે કે એ વાયુ ઉપર એક પ્રકારે પ્રેશર ઉત્પન્ન કરશે. હવે પ્રેશર જે ઉત્પન્ન થશે એ પ્રેશર એકચ્યુઅલી ક્યાં ઉત્પન્ન થશે, તો આ જગ્યા ઉપર જે ફર્સ્ટ લેયર છે ને ત્યાં પહેલાં તો પ્રેશર ઉત્પન્ન થશે. પ્રેશર સૌથી વધારે એના ઉપર હશે. અહીંયા પ્રેશર ઓછું હશે, અહીંયા ઓછું હશે, અહીંયા ઓછું હશે, અહીંયા ઓછું હશે. પણ જેમ જેમ વાયુ ઉપર પ્રેશર આવતું જશે એમ નીચેના અણુઓને પણ પ્રેશર વધતું જશે. પણ શરૂઆતમાં પ્રેશર ઉપર વધારે હોય છે અને નીચે ઓછું હોય છે. તો અહીંયા એક એવી સ્થિતિ બતાવેલી છે કે આ શરૂઆતની સ્થિતિમાં અને અહીંયા જે સ્થિતિ છે એ બંનેમાં પ્રેશરનો ચેન્જ જોવા મળતો હોય છે. હવે એક ઘટના એવી બને છે કે અહીંયાથી પિસ્ટન આટલે સુધી આવીને સપોઝ માની લો કે સ્થિર થઈ જાય છે. જે પિસ્ટન હતો આપણી પાસે એ આટલા ભાગમાં આવીને સ્થિર થઈ જશે. તો એ દરમિયાન શું થાય છે કે જે પી એક્સટર્નલ હતું એ જ પી ઇન્ટરનલ જેટલું થઈ જાય. મતલબ કે અહીંયા ઘટના એવી બને છે કે પિસ્ટન દ્વારા તમે જ્યારે એના ઉપર દબાણ આપો છો ત્યારે વાયુ કમ્પ્રેસ થાય છે. વાયુ કમ્પ્રેસ થાય છે એટલે એના કારણે શું કરે છે, વાયુ પિસ્ટન ઉપર દબાણ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરે. અને પિસ્ટન ઉપર જ્યારે દબાણ ઉત્પન્ન કરશે તો ધીમે ધીમે શું કરશે, એક સમય આવશે કે પિસ્ટનને દબાણ આપશે અને પિસ્ટનને થોડુંક ઉપર લઈ જશે, જેથી એનું અંદરનું દબાણ અને બહારનું વાતાવરણનું દબાણ કેવું થઈ જાય, ઇક્વલ. ત્યારે આવી એક ઇક્વિલિબ્રિયમ સ્ટેટ, સંતુલન અવસ્થા સ્થપાય અને એ સંતુલન અવસ્થાએ પાછો ત્યાં એ સ્થિર થઈ જતો હોય છે. તો એ ઘટના અહીંયા જે બતાવી છે કે જેમાં તમે જોઈ શકો છો કે શરૂઆતનું એનું પ્રેશર જે હતું એ અને અંતિમ જે પ્રેશર હતું એ બે સ્ટેટ ઉપર જ માત્ર આધારિત છે. મતલબ પ્રેશર એક શરૂઆતની અવસ્થામાં અને અંતિમ અવસ્થામાં કેટલું હતું એ જ તમે માપી શકો છો. એની અંદર પ્રક્રિયા જ્યારે થાય છે ત્યારે પ્રક્રિયા દરમિયાન પ્રેશર કેટલું છે એ તમે ચોક્કસ નહીં કરશો. કારણ કે પહેલાં જ કીધું અહીંયા લેયરમાં દબાણ ઉપર વધારે હોય, નીચે તરફ જેમ જેમ જાઓ છો એમ દબાણ પ્રેશર ત્યાં ઓછું હોય છે. તો વચ્ચે પ્રક્રિયા દરમિયાન જે પ્રોસેસ થાય છે, પ્રોસેસ દરમિયાન જે પ્રેશર મળે છે એ પ્રેશરને તમે ડિફાઇન નથી કરી શકતા, મતલબ નોંધી નથી શકતા. જે માત્ર ને માત્ર તમે એની પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થાનું જ દબાણ ત્યાં નોંધી શકો છો. એટલા માટે તો દબાણને આપણે કીધું છે કે એ શું છે, સ્ટેટ ફંક્શન કહી શકાય છે. અને આ જે આપણી પાસે દબાણ આપેલું છે એ માપવા માટે જે તમે અહીંયા આખી પ્રોસેસ બતાવી એ પ્રોસેસ કેવી છે, પિસ્ટન તમે ધીમે રહીને પહેલાં તો ઉપર વજન મૂક્યું એટલે ફટાક દઈને નીચે આવ્યો, પછી ધીમે ધીમે પાછો એ ઉપર આવે છે. મતલબ પ્રક્રિયા કેવી છે, રિવર્સિબલ. અને એટલા માટે આવી જો પ્રોસેસ થતી હોય તેને ઉષ્મા ગતિકીય પ્રતિવર્તી પ્રક્રમ તરીકે ઓળખવામાં આવતો હોય. પણ સપોઝ માની લો કે અપ્રતિવર્તી પ્રક્રમની જો વાત કરીએ તો અપ્રતિવર્તી પ્રક્રમમાં શું આવે, એક્ઝેક્ટ આના જેવું જ એક આપણી પાસે નળાકાર છે, એના ઉપર મેં અહીંયા ગોઠવી દીધો છે એક પિસ્ટન. આ પિસ્ટન અહીંયા ગોઠવ્યું છે અને નળાકારની અંદર અહીંયા વાયુના પાર્ટિકલ્સ છે, ગેસ ભરેલું છે કોઈ કા. તો આપણી પાસે અહીંયા પી એક્સટર્નલ છે, પી એક્સટર્નલ 1 બાર છે. શરૂઆતમાં જે પી ગેસ છે એ પી ગેસ 1 બાર જેટલું જ પ્રેશર બતાવશે. તો મતલબ બંને એકબીજા સાથે સંતુલન અવસ્થામાં છે એવું તમે કહી શકો છો. જેવું અહીંયા ઘટના જોવા મળી હતી એવી જ ઘટના ત્યાં પણ શરૂઆતમાં જોવા મળે. હવે આપણે શું કરીએ છીએ, આની ઉપર હું જે વજન ધરાવતી એક ઈંટ મૂકી હતી, ઈંટની જગ્યાએ શું કરું છું, એના રેતીના બારીક પાર્ટિકલ્સ મૂકી દઉં છું. બરાબર, ઝીણા ઝીણા બારીક પાર્ટિકલ્સ તેના ઉપર મૂકું છું. હવે બારીક પાર્ટિકલ્સ હું મૂકીશ, માની લો કે આ બાજુ 50 ગ્રામ છે અને આ બાજુ પણ 50 ગ્રામ મેં બંને બાજુ ગોઠવી દા. હવે આ તો આપણે આકૃતિમાં છે એટલે, બાકી તો પિસ્ટન તો રાઉન્ડ હોય છે નળાકાર. એની આજુબાજુ તમે શું કરી દો, એના ઉપર માટી અથવા રેતીના રજકણ, રેતીના પાર્ટિકલ્સ મૂકી દો. હવે રેતીના પાર્ટિકલ્સ તમે એના ઉપર જેવા મૂકશો એટલે પિસ્ટન શું કરશે, અહીંયા નીચે આવશે. પિસ્ટન વાયુ ઉપર એક પ્રકારે પ્રેશર ઉત્પન્ન કરશે. પ્રેશર એ ઉત્પન્ન કરશે એટલે વાયુનું દબાણ વધશે. વાયુનું દબાણ વધશે એટલે સ્થિતિ બદલાશે. સ્થિતિ બદલાશે પછી એક સ્થિતિ એવી આવી જશે કે વાયુ પિસ્ટનને પાછો ધક્કો મારવાનો પ્રયત્ન કરશે જ અને ત્યાંય સંતુલન પ્રાપ્ત કરીને સ્ટેબલ થઈ જશે.
હવે ત્યાં એક ઘટના તમારે એ કરવાની કે અહીંયાથી તો આપણે આ બ્લોકને પહેલો ડાયરેક્ટ સીધું ઈંટને ઉઠાવી લઈ શકતા હતા. હવે એ વસ્તુ અહીંયા પોસિબલ નથી. તો હવે શું કરો, આના એક પાર્ટિકલ્સને તમે ઉઠાવીને અવલોકન કરતા જાઓ. સર આ તો થોડુંક અઘરું પડ્યું. હવે તો ઈંટ ઉઠાવી લઈએ તો પિસ્ટન સીધો પાછો ઉપર ઝડપથી આવી જાય છે. બરોબર છે? સમજો જે કહું છું એ આના ઉપરથી તમને સમજાવું છું. અહીંયા 3 આપણે સિચ્યુએશન બતાવી શકીએ છીએ કે પહેલી આપણી પાસે જે સિચ્યુએશન હતી એમાં પિસ્ટન અહીંયા હતો અને અહીંયા આની અંદર આ રીતે યુનિફોર્મલી આખો વાયુ ભરેલો હતો. આ પહેલી સ્થિતિ હતી આપણી પાસે. પછી બીજી સ્થિતિમાં શું થયું, તમે પિસ્ટન એના ઉપર ગોઠવ્યો, પિસ્ટન ઉપર તમે પ્રેશર આપ્યું, પિસ્ટન ઉપર તમે પ્રેશર આપ્યું એટલે શું થઈ ગયું, અહીંયા વાયુના અણુઓ એકબીજાની નજીક આવવા માંડ્યા. તો વાયુના અણુઓ આ રીતે અહીંયા એકબીજાની નજીક આવે છે. તો બંને સ્થિતિમાં તમે જુઓ એકબીજાથી અલગ છે. પછી તમે શું કરો છો, પિસ્ટન અહીંયાથી આમ ખેંચી લો છો. પિસ્ટન જેવો તમે અહીંયાથી આમ ખેંચી લેશો એ દરમિયાન અહીંયા એક મધ્યવર્તી સ્થિતિ પણ ઉત્પન્ન થતી હોય. મધ્યવર્તી સ્થિતિ જે ઉત્પન્ન થાય છે એમાં શું હોય છે કે આ જે વાયુના અણુઓ છે એ વાયુના અણુઓ સીધા એકદમ ઝડપથી જેવો તમે પિસ્ટન ખેંચશો ને ત્યાં જાય, પોસિબલ નથી. એટલે જેવી એને સ્પેસ મળશે એટલે તરત જ અહીંયા ભાગવાનો એ પ્રયત્ન કરશે અને ત્યારે જ તમને ત્રીજી એની સ્થિતિ મળતી હોય અને એ ત્રીજી સ્થિતિની અંદર પિસ્ટન ઉપર વાયુ ફરીથી એ બાજુ તરફ ગતિ કરીને એના ઉપર દબાણને મેન્ટેન કરવાનો પ્રયત્ન કરતો હોય. તો આવી અલગ અલગ પ્રકારની આપણી પાસે 3 સ્થિતિ જોવા મળે. એમાં પહેલી સ્થિતિમાં યુનિફોર્મલી પ્રેશર સરખું હોય છે, છેલ્લી સ્થિતિમાં યુનિફોર્મલી પ્રેશર સરખું હોય. પણ આ સ્થિતિમાં તમે જોરે જુઓ છો ત્યારે પ્રેશર અહીંયા ચેન્જ હોય છે. અહીંયા સ્પેસ જ્યાં સુધી સંપૂર્ણ ભરાય નહીં ત્યાં સુધી પ્રેશર ઇક્વલ નહીં થતું. તો એ ઘટના આપણે બતાવી કે પ્રથમ અને અંતિમ અવસ્થામાં જ તમે પ્રેશર માપી શકો ત્યારે એવી પ્રક્રિયાને તમે પ્રતિવર્તી પ્રક્રિયા તરીકે નામ આપ્યું. જ્યારે અહીંયા ઘટના શું બની કે શરૂઆતમાં તમારી પાસે પ્રેશર 1 બાર હતું, અંદરનું પ્રેશર 1 બાર હતું, પિસ્ટન ઉપર તમે બારીક પાર્ટિકલ્સ મૂક્યા એટલે તરત જ એ નીચે આવે છે, વાયુ ઉપર દબાણ ઉત્પન્ન કરે છે અને વાયુ એનું દબાણ મેન્ટેન કરવા માટે એક જગ્યાએ આવી જશે કે જ્યાં બંનેનું દબાણ એક સરખું થઈ જાય ત્યારે સ્ટેબલ થઈ જાય. હવે મેં એવું કહું છું કે આને તમે જ્યારે બ્લોક અથવા ઈંટને તમે ઉઠાવી લેશો તો સીધો પિસ્ટન પાછો ઉપર ઝડપથી આવી જશે. તો એ રિવર્સિબલ પ્રોસેસ જલ્દી ખ્યાલ આવી જશે. પણ અહીંયા હવે આપણે શું કરીએ છીએ કે જે પાર્ટિકલ્સ છે પાર્ટિકલ્સને તમે એક ઉઠાવતા જાઓ. એક પાર્ટિકલ્સ તમે ધીમે રહીને અહીંયાથી હટાવો અને એ પિસ્ટન પાછો કેટલો ખસ્યો એને નોંધવાનો પ્રયત્ન કરો. તમે નોંધી શકશો નહીં, ખબર જ નહીં પડે કે ત્યાં આગળ પ્રોસેસ એકચ્યુઅલી થાય છે કે નથી થાય. અને આવા પ્રકારની જ્યારે પ્રોસેસ બતાવેલી હોય ત્યારે એને ઇરિવર્સિબલ પ્રોસેસ તરીકે આપણે નામ આપીએ. તો આ રીતે ઉષ્માગતિકીય પ્રક્રિયામાં આપણે 2 પ્રકારના બતાવે છે, એક પ્રતિવર્તી પ્રક્રમ અને બીજો અપ્રતિવર્તી પ્રક્રમ વિશે સમજાય છે. તો હવે આપણે નેક્સ્ટ જે સમજવાનું છે આની અંદર એક આંતરિક ઉર્જા વિશે સમજવાનું છે. આંતરિક ઉર્જા ઉપરથી થર્મોડાયનેમિક્સના નિયમો વિશે પણ આપણે સમજવાનું. થર્મોડાયનેમિક્સનો શૂન્ય નિયમ, થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ. તો આંતરિક ઉર્જા, 0 લો, ફર્સ્ટ લો, બધા 3 જે ટોપિક છે આપણે એક સાથે નેક્સ્ટ લેક્ચરમાં ભેગા કવર કરવાના છે. કારણ કે અલગ અલગ ટોપિક સમજાવું, આજે આંતરિક ઉર્જા સમજાવું, પછી કાલે હું નિયમ સમજાવું, એમાં મજા નહીં આવે. એ ટોપિકના રિલેટેડ આખો ટોપિક આપ્યો છે અને આમાંથી આપણે ક્વેશ્ચન ઘણા બધા પણ ભૂતકાળમાં પૂછાયેલા છે અને પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ પૂછાય, આંતરિક ઉર્જા ઉપરથી ઘણી બધી વસ્તુઓ પૂછાતી હોય છે કે પદાર્થમાં ગતિ ઉર્જા શા માટે, સ્થિતિ ઉર્જા શા માટે છે, E = mc², ની બધું તમે કઈ રીતે આવ્યું બધી જ વસ્તુ સમજાવેલી છે આપણને. તો સમજશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ઠીક છે, તો મળીએ આવતા લેક્ચરની અંદર. Thanks to all.